પાટીદાર અનામત આંદોલનકારીઓના કાર્યક્રમોના પગલે ભરૂચ ખાતે પણ પોલીસ કાયદાઓ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતર્ક બની છે। ભરૂચના શક્તિનાથ વિસ્તાર જાડેશ્વર ચોકડી તથા ગોલ્ડન બ્રિજ ખાતે આજે વહેલી સવારથી પોલીસનો જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો હતો। પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ દ્વારા આજરોજ સુરતમાં કાર્યક્રમ હાથ ધરાતા સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર સાબડું બન્યું હતું। આંદોલનને વધુ વેગ ન મળે તે માટે લોકોને રોકવા માટે પોલીસ તંત્ર સવારથી સાબદું બન્યું હતું। ભરૂચના શક્તિનાથ સર્કલ, જાડેશ્વર ચોકડી તથા ગોલ્ડન બ્રિજ ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજરોજ ગુજરાતમાં ચક્કાજામના પાટીદાર સમાજ તરફથી જે બનાવ બને છે એના અનુસંધાનમાં અહીંયા ભરૂચમાં પણ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બંદોબસ્ત અત્યારે હાલમાં ચાલુ છે। સુરત ખાતે આજરોજ હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ એકતા યાત્રા નીકળતા તેઓ સહિત તેમના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી, જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી તેમજ નેશનલ હાઈવે નંબર 8 પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિભાગીય પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જો કે દક્ષિણ ગુજરાતમાં એકતા યાત્રા દરમિયાન હાર્દિક પટેલની અટકાયત બાદ પણ અંકલેશ્વર પંથકમાં માહોલ શાંતિમય રહેવા પામ્યો હતો અને જનજીવન પણ રાબેતા મુજબ રહેવા પામ્યું હતું। જો કે તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર બાકુ નજર રખાઈ રહી હોવાનું વિભાગીય પોલીસ વડા જાડેજા જણાવી રહ્યા છે।